ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું અમુક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણો પહેલો ટોપિક છે ફ્રેન્ડ્સ, આદિત્ય L1 સોલર મિશન. એના વિશે વાત કરીએ. નામ પરથી જ ખબર પડે છે કે આ મિશનની અંદર આપણે સૂર્યનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, બરાબર ના? તો સૌથી પહેલા આ મિશન રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? એકચ્યુઅલમાં આ જે મિશન છે ને ફ્રેન્ડ્સ, એ 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. 2 સપ્ટેમ્બર 2023ના રોજ. અને જે સ્પેસ ક્રાફ્ટ છે તેના ઓર્બિટમાં 6 જાન્યુઆરી 2024ના રોજ પહોંચી ગયેલું હતું. પણ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે જે આ સ્પેસ ક્રાફ્ટની અંદર એક પેલોડ મોકલવામાં આવેલો હતો. એ પેલોડનું નામ છે સ્યુટ પેલોડ. સ્યુટનું ફૂલ ફોર્મ છે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ. એક ટેલિસ્કોપે સ્યુટ ટેલિસ્કોપ, સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, આ ટેલિસ્કોપે હમણાં રિસેન્ટલી એક ઇમેજ શેર કર્યો છે. અને હકીકતમાં તે પહેલો ઇમેજ તેના દ્વારા શેર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં, જ્યારથી આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2 સપ્ટેમ્બર 2023ના રોજ. સ્પેસ ક્રાફ્ટ ઓર્બિટમાં ક્યારે પહોંચ્યું? 6 જાન્યુઆરી 2024ના રોજ. અને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે એની અંદર જે પેલોડ મોકલવામાં આવેલો હતો ને, એ પેલોડ સ્યુટ નામનો ટેલિસ્કોપે હમણાં રિસેન્ટલી એક ઇમેજ શેર કર્યો છે ઈસરોને, રાઈટ ને? આ તમે ઇમેજનો ફોટો જોઈ શકો છો, જેમાં સૂર્યની અંદરથી એક જ્વાળા નીકળતી દેખાય છે, જેને કહેવાય છે સૌર્ય સોલર ફ્લેર. સોલર ફ્લેર, બરાબર ને? તો એ ઇમેજ એના દ્વારા શેર કરવામાં આવેલો છે, બરાબર ને? કે એક લાવા જેવી વસ્તુ સૂર્યની અંદરથી નીકળતી દેખાઈ રહી છે તમને, બરાબર? આ ઇમેજની અંદર તો એ લાવાની અંદરથી ઘણા બધા રિસર્ચ થઈ શકે તેમ છે, બરાબર ને? એના કારણે આ આદિત્ય L1 સોલર મિશન અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે, રાઈટ? ઓકે, હવે આ તો આપણે વાત કરી રિસન્ટ ન્યૂઝની, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આદિત્ય L1 મિશન, રાઈટ? તો એના વિશે સમજીએ આપણે. તો આદિત્ય L1 મિશનની જો વાત કરું ને ફ્રેન્ડ્સ, તો નામ પરથી જ ખબર પડી કે ભાઈ આદિત્ય એટલે સૂર્ય ઉપર આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. પણ આને L1 મિશન કેમ કહેવામાં આવે છે? આદિત્ય L1 મિશન કેમ કહેવામાં આવે છે? કારણ કે આ જે સ્પેસ ક્રાફ્ટ મોકલેલું છે ને આપણે, એ L1 પોઈન્ટ ઉપર મોકલેલું છે. કયા પોઈન્ટ ઉપર મોકલેલું છે? L1, લાંગરાજ 1. એકચ્યુઅલમાં 5 લાંગરાજ પોઈન્ટ છે. L1, L2, L3, L4 અને L5. આ 5 લાંગરાજ પોઈન્ટ છે. એમાંના L1 પોઈન્ટ ઉપર આપણે આ મિશનને મોકલેલું છે. હવે આ L1 પોઈન્ટ ઉપર જ કેમ મોકલ્યું? L1 પોઈન્ટ શું છે એના વિશે વાત કરીએ. ઓકે, હવે જો લાંગરાજ પોઈન્ટની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો આ એવા પોઈન્ટ છે કે જ્યાં, ફોર એક્ઝામ્પલ જો વાત કરું સૂર્ય અને પૃથ્વીની, સૂર્ય અને પૃથ્વીની, તો આ બંને ઘણા મોટા ઓબ્જેક્ટ છે. આ બંને ઘણા મોટા ઓબ્જેક્ટ છે સૂર્યમંડળની અંદર, બરાબર? તો આ લાંગરાજ પોઈન્ટ્સ એક એવા પોઈન્ટ છે, એક એવા પોઈન્ટ છે, ટોટલ 5 એવા લાંગરાજ પોઈન્ટ છે કે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું જે સિસ્ટમ છે એની અંદર આ લાંગરાજ પોઈન્ટ્સ એવા પોઈન્ટ છે કે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને નલિફાઈ કરી દે છે. મતલબ આ પોઈન્ટ ઉપર અગર હું કોઈ વસ્તુને મૂકું ને, આ પોઈન્ટ ઉપર અગર હું કોઈ વસ્તુને મૂકું, તો ના તો તે પૃથ્વી તરફ જશે, ના તો તે સૂર્ય તરફ જશે. મતલબ એક સ્ટેબલ પોઝિશનમાં રહી શકશે લાંબા સમય સુધી. અને લાંગરાજ પોઈન્ટ્સ ઉપર સ્પેસ ક્રાફ્ટને મૂકવાથી ફાયદો શું થાય કે ઓછા ફ્યુઅલથી તે વધારે સમય સુધી સસ્ટેન રહી શકે અને એક સ્ટેબલ પોઈન્ટ ઉપર રહીને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરી શકે, રાઈટ? તો આ 5 લાંગરાજ પોઈન્ટ્સ એવા છે કે જે એક એવા પોઈન્ટ્સ કે જ્યાં ના તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, ના તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે. બંનેનું ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને નલિફાઈ કરી લે, સિમ્પલ, બરાબર ને? એટલે આ પોઈન્ટ્સ ઉપર વસ્તુઓ સ્ટેબલ રહી શકે અને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન થઈ શકે. તો આ 5 લાંગરાજ પોઈન્ટ્સમાંથી L1 ને જ કેમ સિલેક્ટ કરવામાં આવ્યો? કારણ કે આ L1 પોઈન્ટ જ એવો પોઈન્ટ છે જ્યાંથી સૂર્યનું કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વેશન એકદમ પરફેક્ટ રીતે થઈ શકે છે, બરાબર ને? રાઈટ. અને આ L1 પોઈન્ટ છે ને, એ પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. અને આ પોઈન્ટ ઉપર આપણે આદિત્ય L1 મિશન લોન્ચ કરેલું હતું 2 સપ્ટેમ્બર 2023ના રોજ. પહોંચ્યું 6 જાન્યુઆરી 2024ના રોજ. અને અત્યારે આ જ પોઈન્ટ ઉપરથી એ મિશન દ્વારા એક પહેલો ફોટો મોકલવામાં આવેલો છે. એ ફોટો જો તમે જુઓ તો કે એ ફોટાની અંદર
કે સૂર્યની અંદરથી કેવી રીતના જ્વાળા નીકળી રહી છે, બરાબર ને, એનો ફોટો અહીંયા કેપ્ચર કરીને ઈસરોને મોકલવામાં આવેલો છે, બરાબર ને, રાઈટ. કયા ટેલિસ્કોપ દ્વારા? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્યુટ ટેલિસ્કોપ, સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. ઓકે, આપણે વાત કરી કે આદિત્ય L1 મિશન કેમ એનું નામ આદિત્ય L1 મિશન રાખવામાં આવેલું છે, એના વિશે વાત કરીએ. હવે આ મિશનનો જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય શું છે ફ્રેન્ડ્સ? તો એનો ઉદ્દેશ્ય છે કે સૂર્યનો જે કોરોના, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને જે સોલર વિન્ડ છે એના વિશે સૂર્યનું ઓબ્ઝર્વેશન કરવાનું, બરાબર ને. જો ફ્રેન્ડ્સ, અગર હું સૂર્યના સ્ટ્રક્ચર વિશે વાત કરું ફ્રેન્ડ્સ, આપણે અંદરથી બહારના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો સૌથી અંદર આવશે કોર. કયો પાર્ટ આવશે? કોર આવશે, બરાબર ને. કોરથી જો તમે અંદરથી બહાર તરફ જઈએ તો સૌથી પહેલા આવશે ફોટોસ્ફિયર, એના પછી આવશે ક્રોમોસ્ફિયર અને સૌથી લાસ્ટમાં આવશે કોરોના, બરાબર ને, રાઈટ. અને એને સૂર્યના વાતાવરણની બહાર આ તમને એક રિંગ જેવું દેખાઈ રહ્યું છે, એને કહેવાય છે સોલર વિન્ડ, બરાબર ને. તો આ સૂર્યનું આ મેઇન સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર વિશે એની ઉપર સ્ટડી કરવા માટે, એની ઉપર રિસર્ચ કરવા માટે અહીંયા આપણે આ મિશનને લોન્ચ કરેલું છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો આ જે સોલર ફ્લેર જે પિક્ચરમાં મળી આવી છે ને, જે પિક્ચરનો પીક કેપ્ચર કર્યો છે આ ટેલિસ્કોપ દ્વારા, એ સોલર ફ્લેર એ કઈ જગ્યાએથી આ નીકળતી દેખાઈ રહી છે? એકચ્યુઅલમાં ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની વચ્ચેના ભાગમાંથી આ સોલર ફ્લેર નીકળતી દેખાઈ રહી છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને સૂર્યના સ્ટ્રક્ચર વિશે પણ ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ. અને સૂર્યના સ્ટ્રક્ચરમાં એક ખૂબ જ અજાયબીની વાત તો એ છે કે આપણને એવું લાગે કે સૂર્યનું ટેમ્પરેચર એના સેન્ટરમાં વધારે હશે અને આઉટર સરફેસમાં ઓછું હશે, પણ નહીં, એના કરતાં ઊંધું છે. સૂર્યનું ટેમ્પરેચર એના સેન્ટરમાં ઓછું છે અને આઉટર સરફેસમાં વધારે છે. આ જ વસ્તુનો સ્ટડી કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, આદિત્ય L1 મિશન, બરાબર ને, લાંગરાજ 1.2 ઉપર. ઓકે, તો આઈ થિંક તમને ક્લિયર થયું હશે ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ. હવે તમને થતું હશે કે સર આપણે સૂર્યનું આટલું બધું ઓબ્ઝર્વેશન કેમ કરી રહ્યા છે, આપણા માટે કેમ આટલું બધું ઇમ્પોર્ટન્સ છે આ મિશનનું? તો એકચ્યુઅલી સૂર્ય એ આપણા સૌરમંડળનું એક કેન્દ્ર છે. તેનું બિહેવિયર જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે સૂર્યનું બિહેવિયર આપણા સોલર સિસ્ટમને જકડી રાખે છે, બરાબર ને, રાઈટ. આ ઉપરાંત અગર સૂર્યની અંદરથી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે, બરાબર ને, એની જે સૌર જ્વાળાઓ છે, એના જે કોરોનલ માસ ઇજેક્શન સિસ્ટમ છે, બરાબર, એ આપણી પૃથ્વીની આસપાસનું જે સ્પેસનું જે એટમોસ્ફિયર છે, એનું એન્વાયરમેન્ટ છે, એને પણ અસર કરે છે, બરાબર ને. તો આપણે એના વિશે આપણે અગાઉથી જ આગાહી કરી શકીએ કે ભાઈ સ્પેસનું એન્વાયરમેન્ટ થોડા સમય પછી કેવું થઈ જશે, બરાબર ને. સૂર્યની અંદર એવી કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જ્યાં સ્પેસનું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ શકે છે, બરાબર ને. તો આપણે એનું પહેલેથી પ્રિડિક્શન કરી શકીએ આવા મિશનને કનેક્ટ કરીને. આ ઉપરાંત આપણે જે સૂર્યની જે ફિઝિકલ સ્થિતિ છે, બરાબર, એના વિશે પણ આપણે રિસર્ચ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, સૂર્યની આસપાસ જે મેગ્નેટિક ફિલ્ડ છે, એનું જે હીટિંગ મિકેનિઝમ છે, મેં તમને કીધું કે સૂર્યનું ટેમ્પરેચર અંદર એના કોર પાર્ટમાં ઓછું છે કમ્પેર ટુ કોરોના, બરાબર, જે એનો આઉટર સરફેસ છે, બરાબર ને. તો એ કેમ થઈ રહ્યું છે એ પણ સમજવા માટે આ ટાઈપના મિશન લોન્ચ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આદિત્ય L1 મિશન વિશે તમને ખબર પડી હશે. રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે એનું એક ટેલિસ્કોપ, સ્યુટ ટેલિસ્કોપ દ્વારા એક ઇમેજ કેપ્ચર કરવામાં આવેલો છે, બરાબર ને. અને એમાં એ ઇમેજમાં શું દેખાઈ રહ્યું છે કે સૂર્યનું જે ક્રોમોસ્ફિયર અને ફોટોસ્ફિયરની વચ્ચેનું જે લેયર છે ત્યાંથી જ્વાળા નીકળતી દેખાઈ રહી છે, બરાબર ને, રાઈટ. તો એના કારણે આપણે આદિત્ય L1 મિશનને આપણે ભણી રહ્યા છે. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ કે ઇન્ડિયા 2025ની અંદર દુનિયાનું લાર્જેસ્ટ એલપીજી પાઇપલાઇન બનાવવા માટે જઈ રહ્યું છે, એના વિશે વાત કરીએ. દુનિયાનું લાર્જેસ્ટ એલપીજી પાઇપલાઇન, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ્સ. ઓકે, એકચ્યુઅલી આ જે એલપીજી પાઇપલાઇન છે એ એની શરૂઆત થશે ગુજરાતના કંડલાથી અને તેનો એન્ડ થશે યુપીના ગોરખપુરમાં, બરાબર ને. તમે જુઓ, કંડલાથી ગોરખપુર ટોટલ 2800 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન છે, એલપીજી પાઇપલાઇન, જેના માધ્યમથી તમે એલપીજીને ટ્રાન્સફર કરી શકશો કંડલાથી ગોરખપુર સુધી. તમે જુઓ, બધા જ મોટા મોટા સિટી, ગાંધીનગર, અમદાવાદ, ઉજ્જૈન, ઇન્દોર, ભોપાલ, રાઈટ, ઝાંસી, અલ્હાબાદ, લખનઉ, કાનપુર, ગોરખપુર, બધા જ મોટા મોટા સિટીઝ કવર થઈ ગયા છે આ 2800 કિલોમીટરની પાઇપલાઇનની અંદર, બરાબર ને, રાઈટ.
તો કંડલાથી ગોરખપુર સુધીની 2800 કિલોમીટરની કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇન ઇન્ડિયા બનાવવા જઈ રહ્યું છે, બરાબર. અને આ પાઇપલાઇન કોણ બનાવી રહ્યું છે? તો એક જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવ્યું છે. કઈ કઈ 3 કંપનીનું? તો ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ, જેમાં ઇન્ડિયન ઓઇલનો સ્ટેક 50% છે, બીપીસીએલનો સ્ટેક 25% છે અને એચપીસીએલનો સ્ટેક 25% છે, બરાબર ને. તો આ 3 કંપનીઓ સાથે મળીને દુનિયાનું સૌથી મોટી એલપીજી પાઇપલાઇન બનાવવા જઈ રહ્યા છે, કંડલાથી ગોરખપુર સુધી 2800 કિલોમીટર લાંબી, બરાબર ને. રાઈટ. હવે ઓકે, હવે જો આ પ્રોજેક્ટ વિશે વાત કરું ને, તો આ પ્રોજેક્ટનો જે ટોટલ ખર્ચો આવવાનો છે તે $1.3 બિલિયન આવવાનો છે, અંદાજે 10,000 કરોડ રૂપિયા. અને આ પ્રોજેક્ટની જો હું સમયરેખાની વાત કરું તો એનો પહેલો તબક્કો માર્ચ 2025માં કમ્પ્લીટ થઈ જશે અને આખી સંપૂર્ણ કામગીરી એ જૂન 2025 સુધીમાં કમ્પ્લીટ થઈ જશે, બરાબર ને. રાઈટ. જો આ પ્રોજેક્ટ એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય તો પ્રતિ વર્ષ 8.3 મિલિયન ટનનું એલપીજી આ પાઇપલાઇનના માધ્યમથી ટ્રાન્સફર કરી શકાશે કંડલાથી ગોરખપુર સુધી, જે ભારતનો કુલ એલપીજી વપરાશના લગભગ 25% છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. રાઈટ. હવે તમને એક મનમાં વિચાર આવતો હશે ફ્રેન્ડ્સ કે આ પ્રોજેક્ટને તમે કંડલાથી જ કેમ શરૂ કરવામાં આવ્યો સરકાર દ્વારા? તો એકચ્યુઅલમાં આપણે, તમને ખબર હતો ફ્રેન્ડ્સ, આપણું ગુજરાત છે, બરાબર. હવે ગુજરાતમાં અહીંયા કંડલા આવેલું છે, રાઈટ. ઓકે. હવે કંડલા આ જે ગુજરાતનું જે વેસ્ટર્ન કોસ્ટ છે, બરાબર ને, ત્યાં અરેબિયન સી છે, ઓકે. અને અરેબિયન સીની આ બાજુ અરબ કન્ટ્રીઝ છે, સાઉદી અરેબિયા અને ઓમાન છે. તો આપણે જે એલપીજી અત્યાર સુધી ઇમ્પોર્ટ કરાવીએ છીએ ને, એ એલપીજી આપણે અરબ કન્ટ્રીઝમાંથી ઇમ્પોર્ટ કરાવીએ છીએ. એટલે અરબ કન્ટ્રીઝમાંથી જે એલપીજી છે એ આપણા કયા પોર્ટ ઉપર આવે છે? કંડલા પોર્ટ ઉપર આવે છે, બરાબર ને. રાઈટ. તો હવે કંડલા પોર્ટ ઉપર એલપીજી આવ્યા પછી અત્યાર સુધી ભારતના બાકીના રાજ્યોની અંદર અત્યાર સુધી મેજરલી આપણે એલપીજીને ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરાવતા હતા. અત્યાર સુધી આપણે એલપીજીને મેજરલી ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરાવતા હતા. કંડલા પોર્ટ ઉપર ઇમ્પોર્ટ તો કરાવી લઈએ આપણે, બરાબર ને. રાઈટ. અરબ કન્ટ્રીઝમાંથી, રાઈટ. પણ ત્યાંથી ભારતના બીજા રાજ્યોની અંદર આપણે અત્યાર સુધી મેજરલી ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરાવતા હતા. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં કે એક તો ટ્રાફિક કન્જેશન વધે, બીજી વસ્તુ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધે, ટ્રાન્સપોર્ટેશન ડિલે પણ થઈ શકે. આ ઉપરાંત સૌથી મોટો જોખમ તો એ હતો કે જો અગર ટ્રકનો એક્સિડન્ટ થઈ જાય તો આ એલપીજી છે ને એ એક્સપ્લોઝેબલ વસ્તુ છે, બરાબર ને. મોટા મોટા બ્લાસ્ટ થઈ શકે. અને રિસન્ટમાં છેલ્લા 2 વર્ષમાં 2 આવા મોટા એક્સિડન્ટ થયા છે, એક કોઈમ્બતુરની અંદર અને એક જયપુરની અંદર, બરાબર ને. રાઈટ. 2023માં કોઈમ્બતુરની અંદરમાં થયો હતો, 2024માં જયપુરમાં થયેલો હતો. આવા 2 મોટા બ્લાસ્ટ થઈ ચૂકેલા છે, બરાબર ને. તો આવા એક્સિડન્ટને રોકવા માટે, આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને ઓછું કરવા માટે, ટ્રાન્સપોર્ટેશન ડિલેને ઓછો કરવા માટે આ એલપીજી પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે, 2800 કિલોમીટર લાંબી, બરાબર ને. જે ભારતના ટોટલ ડિમાન્ડના 25% ડિમાન્ડને સંતોષશે ફ્રેન્ડ્સ, બરાબર ને. રાઈટ. ઓકે. ઓકે. તો જે રીતે મેં તમને કીધું કે આ પાઇપલાઇનનું મહત્વ શું છે, તો માર્ગ પરિવહન ઉપર નિર્ભરતા ઘટાડવી, બીજું પરિવહનનો ખર્ચ ઘટાડવો, રાઈટ. આ ઉપરાંત ઉર્જા સુરક્ષા વધારવી. તમને ખબર છે ફ્રેન્ડ્સ, અત્યારે એલપીજીનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી રહ્યું છે. સરકારે ગામડામાં જે ચૂલા ઉપર જે રાંધવામાં આવતું હતું એને દૂર કરવા માટે, એલપીજીને પ્રમોટ કરવા માટે ઘણી બધી સ્કીમ લોન્ચ કરેલી છે, બરાબર. તો એના માટે એલપીજીનો કન્ટિન્યુઅસલી સપ્લાય ખૂબ જ જરૂરી છે, બરાબર ને. તો એ ઇમ્પ્રૂવ કરવા માટે, ઉર્જા સુરક્ષાને ઇમ્પ્રૂવ કરવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે ફ્રેન્ડ્સ, બરાબર ને. રાઈટ. અને સલામતી અને પર્યાવરણીય પણ ઘણા લાભો છે કે માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો થઈ શકશે, બરાબર. આ ઉપરાંત જે કાર્બન ફૂટપ્રિન્ટ છે, કારણ કે અગર રોડ ટ્રાન્સપોર્ટેશન થશે તો કાર્બન એમિશન વધારે થશે, ફ્યુલનું કમ્બશન વધારે થશે, તો આ કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટશે અગર રોડ ટ્રાન્સપોર્ટેશનની જગ્યાએ આપણે પાઇપલાઇનને બિછાવીશું તો. અને બળતણનો પણ બગાડ ઘણો ઓછો થશે, બરાબર ને. રાઈટ. આ ઉપરાંત જેટલા એના ફાયદા છે એની સામે થોડા જોખમો પણ રહેલા છે, બરાબર ને. કે 2800 કિલોમીટર લાંબી આ એલપીજી પાઇપલાઇનને અગર ઇમ્પ્લિમેન્ટ કરાવી હોય તો ઘણી અઘરી બાબત છે ફ્રેન્ડ્સ. એના માટે આટલી જમીનનું પણ સંપાદન કરવું પડે, બરાબર. આ ઉપરાંત લીગલ મંજૂરી પણ લેવી પડે, લીગલ મંજૂરી, પર્યાવરણ મંજૂરી પણ લેવી પડે. આ ઉપરાંત
આ પાઇપલાઇનની અંદર અગર કંઈ પણ એરર આવી ગઈ તો જે આસપાસમાં જે લોકો રહેલે છે બરાબર ને તેમના માટે પણ ઘણી મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે આ એલપીજી મેં તમને કીધું તે પ્રમાણે એક્સપ્લોઝિવ પદાર્થ છે બરાબર ને. તો અગર પાઇપલાઇનની અંદર કોઈ પણ જગ્યાએ એરર આવી બરાબર ને તો જે આસપાસના લોકો છે તેમને હાનિ પણ પહોંચી શકે છે બરાબર ને. અને ત્રીજું કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું છે, 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો છે ફ્રેન્ડ્સ આ પાઇપલાઇનને બિછાવવા માટેનો બરાબર ને. તો અમુક ચેલેન્જીસ પણ રહેલા છે, પણ જો ચેલેન્જીસને આપણે ઓવરકમ કરીએ તો એની સામેના ઘણા ફાયદા પણ છે આ પ્રોજેક્ટના. વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ છે એલપીજી પાઇપલાઇન પ્રોજેક્ટ, ધ્યાનમાં રાખવાનો છે બરાબર ને. રાઈટ, ઓકે. આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇન બરાબર ને 2800 કિલોમીટર લાંબો 10,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે બરાબર ને. 3 કંપની સાથે ભેગા મળીને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન બરાબર ને. રાઈટ, જૂન 2025 સુધીમાં તે કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે બરાબર ને. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજના બંને ટોપિકમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.